और इसको मारने के लिए 4 से 5 अननोन व्यक्ति आए थे और उसकी हत्या की है और उसमें पुलिस तपास कर रही है। पुलिस ने 4 टीमें बनाई है। ભેસ્તાન વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી, જેમાં સતીશ મરાઠે નામના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી। સૂર્યા મરાઠી હત્યાકાંડમાં પણ નામ હોવાની ચર્ચા હાલ તેજ બની છે। ફરાર આરોપીની શોધખોળ પણ હાલ તેજ કરવામાં આવી છે। સુરતમાં વધુ એક હત્યાથી શહેરમાં ચકચાર જોવા મળી રહી છે। अन्य महत्वपूर्ण समाचार में विगतवार बात करिए तो समाचार सूरत थी सामे आवी रहा है, ज्यां सूरत में वधु एक हत्यानो केस बनता चकचार जोवा मळी रह्यो छे। ભેસ્તાન વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી, જેમાં સતીશ મરાઠે નામના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી। ભેસ્તાન ગાર્ડન પાસે આ સમગ્ર હત્યાની ઘટના બની હતી। જૂની અદાવતમાં હત્યાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। હત્યા બાદ 3 થી 4 હુમલાખોર ફરાર પણ જોવા મળ્યા। મૃતક અગાઉના હત્યા કેસમાં આરોપી હોવાનું સામે આવ્યું છે। સૂર્યા મરાઠી હત્યાકાંડમાં પણ નામ હોવાની ચર્ચા હાલ તેજ બની છે। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે। ઘટનાથી હાલ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પણ પહોંચેલો જોવા મળ્યો। ફોરેન્સિક સહિતની ટીમે હાલ ઘટના અંગે તપાસ શરૂ કરી છે। ફરાર આરોપીની શોધખોળ પણ હાલ તેજ કરવામાં આવી છે। સુરતમાં વધુ એક હત્યાથી શહેરમાં ચકચાર જોવા મળી રહી છે। ભેસ્તાન વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં સતીશ મરાઠે નામના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી। ભેસ્તાન ગાર્ડન પાસે આ હત્યાની ઘટના બની હોય તેવું સામે આવ્યું છે। જૂની અદાવતમાં હત્યાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। હત્યા બાદ 3 થી 4 હુમલાખોરો ફરાર પણ જોવા મળી રહ્યા છે। સૂર્યા મરાઠી હત્યાકાંડમાં પણ નામ હોવાની ચર્ચા હાલ તેજ બની છે। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યા હોવાની માહિતી સામે આવી છે। આ સમગ્ર હત્યાની ઘટનાથી વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે। પોલીસનો કાફલો પણ ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલો જોવા મળ્યો। ફોરેન્સિક સહિતની ટીમે હાલ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ પણ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે। आज रोज भैस्तान पुलिस स्टेशन में एक हत्या की अंजाम लिया गया है। सतीश मराठे नाम का शख्स है और इसको मारने के लिए 4 से 5 अननोन व्यक्ति आए थे और उसकी हत्या की है और उसमें पुलिस तपास कर रही है। पुलिस ने 4 टीमें बनाई है और तुरंत ही पुलिस उसको अरेस्ट कर ली। आज रोज भैस्तान पुलिस स्टेशन में एक हत्या की अंजाम लिया गया है। सतीश मराठे नाम का शख्स है और इसको मारने के लिए 4 से 5 अननोन व्यक्ति आए थे और उसकी हत्या की है और उसमें पुलिस तपास कर रही है। पुलिस ने 4 टीमें बनाई है और तुरंत ही पुलिस उसको अरेस्ट कर ली। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।